બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 1632 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા માટે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને ભાદરવી પૂનમના મેળા પૂર્વે સુવિધાઓ સજ્જ કરવા સૂચના આપવામાં આવી હતી। સરકારની સીધી દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટને 2 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે। બેઠકમાં પ્રથમ તબક્કાની કામગીરીને પ્રાથમિકતા આપી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કલેક્ટરે અંબાજી કોરિડોર સહિતના તમામ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી ગુણવત્તા જાળવવાનું માર્ગદર્શન આપ્યું હતું। આગામી ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો પદયાત્રીઓને હાલાકી ન પડે તે રીતે વિકાસ કામોનું આયોજન કરવા જણાવાયું છે। મેળા દરમિયાન ટ્રાફિક અને પાર્કિંગની સુવ્યવસ્થિત સુવિધા, પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતાની જાળવણી, યાત્રાળુઓની સુરક્ષા માટે મજબૂત આયોજન, માસ્ટર પ્લાન મુજબ અંબાજી મંદિરથી ગબ્બર પર્વત સુધી ભવ્ય શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે। આ ઉપરાંત મુખ્ય આકર્ષણોમાં વિવિધ બાબતોનો સમાવેશ થાય છે, જેમાં ચાચર ચોક હાલના કદ કરતાં 3 ગણું વિસ્તરણ કરવામાં આવશે। સતી સરોવર આધુનિકરણ અને સૌંદર્યીકરણ કામગીરી કરવામાં આવશે। યાત્રી સુવિધા, આધુનિક યાત્રી નિવાસ, ધર્મશાળા અને ઇવેન્ટ પ્લાઝા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ વિસ્તરણ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગ અને ડ્રેનેજ સિસ્ટમ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અંબાજીને વૈશ્વિક સ્તરે આદર્શ ધાર્મિક પર્યટન કેન્દ્ર તરીકે નવી ઓળખ મળશે। વિકાસના આ કામોને લીધે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધશે અને સ્થાનિક પ્રવૃત્તિઓને મોટો વેગ મળશે તેવું બેઠકમાં જણાવાયું છે।